તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે નવેમ્બર 2024 આખા મહિનાના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો વર્તુળ સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના પ્રથમ લેખકોના ગામનું જે છે કયા શહેરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દેહરાદૂન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારબાદ ગ્લોબલ નેચર કન્વર્જેશન ઇન્ડેક્સ એટલે કે NCT 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 176મા ક્રમ ઉપર ભારત છે। ત્યારબાદ તાજેતરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સપો 2024નું જે ઉદ્ઘાટન છે તે ક્યાં થયું હતું? તો જવાબ આવશે મિત્રો ગાંધીનગર ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝે છે ગુજરાતના વડોદરામાં C295 એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। તો આ પ્રોજેક્ટ કોના દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો? તો જવાબ આવશે એરબસ અને ટાસ્કલ દ્વારા જે છે અમલમાં મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરનાર સુશ્રી રાની રામપાલ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે હોકીની રમત સાથે સંકળાયેલા હતા। ત્યારબાદ તાજેતરમાં જ GPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે IPS હસમુખભાઈ પટેલની છે GPSCના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે। અગાઉ મિત્રો તે છે તેઓ પોલીસ ભરતી બોર્ડના તેઓ છે અધ્યક્ષ હતા। ત્યારબાદ આગળ વાત કરીએ તાજેતરમાં જ ભારતીય નૌકાદળે અભય લોન્ચ કર્યું હતું તો તે શું છે? તો જવાબ આવશે 7મું એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ રહેલું છે જેનું નામ અભય રાખવામાં આવેલું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ સિંહચલમ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યમાં આ મંદિર આવેલું છે। ત્યારબાદ તાજેતરમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા સરળતાથી જન્મ અને મૃત્યુની નોંધણી માટે લોન્ચ કરાયેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો તેમાં CRS મોબાઈલ એપ્લિકેશન છે જેના દ્વારા છે જન્મ અને મરણની જે નોંધણી છે તે છે સરળતાથી કરી શકાશે। ત્યારબાદ કોણે છે મિત્રો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે? તો જવાબ આવશે વિપિન કુમારે છે જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો ચાર્જ સંભાળ્યો છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા પ્રસિદ્ધ ફૂટબોલરે વર્ષ 2024નો બેલોન ડીઓર એવોર્ડ છે તે જીત્યો છે? તો જવાબ આવશે રોડ્રિગો હર્નાન્ડીઝ છે તેમણે છે આ પ્રસિદ્ધ જે છે એવોર્ડ જીત્યો છે। ત્યારબાદ તાજેતરમાં ભારતની પ્રથમ બાયો મેન્યુફેક્ચરિંગ સંસ્થા બ્રિક્સ નેબીનું ખાલી જગ્યા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તો જવાબ આવશે મોહાલી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ યોજાઈ હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી। ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વજ્રપ્રહાર 2024 નામની કવાયત યોજાઈ છે? તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે। ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રી મનદીપ ઝાંગરા કોણ છે? તો જવાબ આવશે ભારતના પ્રોફેશનલ બોક્સર છે। ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશના વિશિષ્ટ દળો વચ્ચે ગરુડ શક્તિ અભ્યાસ યોજાયો હતો? તો જવાબ આવશે ભારત અને ઇન્ડોનેશિયાના જે છે વિશિષ્ટ દળો વચ્ચે છે આ છે જે છે ગરુડ શક્તિ અભ્યાસ યોજાયો હતો। ત્યારબાદ આગળ વાત કરીએ તો કોણે વર્લ્ડ સોફ્ટ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો છે? તો જવાબ આવશે તનુશ્રી પાંડેએ જીત્યો છે। ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વિનબેક્સ 23 નામની સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને વિયેતનામ દેશ વચ્ચે। ત્યારબાદ
તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ PM વિદ્યાલક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો તે શું છે? તો જવાબ આવશે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ છે આ યોજનાનો રહેલો છે. ત્યારબાદ તાજેતરમાં જ આયોજિત ડોલ્ફિન વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયા વિસ્તારોમાં અંદાજે કેટલી ડોલ્ફિન નોંધાઈ છે? તો જવાબ આવશે 680 જેટલી. ત્યારબાદ તાજેતરમાં જ બેંગ્લોરની પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળનું ઉદ્ઘાટન છે તે ક્યાં થયું હતું? તો જવાબ આવશે ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક્સ ચેન્જ ખાતે છે આનું ઉદ્ઘાટન થયું હતું. ત્યારબાદ સંજીવ ખન્ના ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો જવાબ આવશે 51મા નંબરના તેઓ મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે 47મા નંબરના તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે. અને તેની પાર્ટીનું નામ પૂછવામાં આવે તો રિપબ્લિકન છે તેની પાર્ટીનું નામ રહેલું હતું. ત્યારબાદ તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યું છે? તો ઉપરાષ્ટ્રપતિ મિત્રો JD વેન્સ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ઓર્બિટલ માટે 2024નું બુકર પ્રાઇઝ છે તે કોણ જીત્યું છે? એટલે કે આ ઓર્બિટર કોને લખ્યું છે જેને બુકર પ્રાઇઝ મળ્યું છે? તો જવાબ આવશે સામંથા હાર્વેને છે આ બુકર પ્રાઇઝ ઓર્બિટલ માટે મળ્યું છે. અને આ મિત્રો છે બુકર પ્રાઇઝ છે મિત્રો સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપનું 28મું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો તે પંકજ અડવાણીએ જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ઓસ્ટ્રા હિન્દ કવાયત હાથ ધરવામાં આવી હતી? તો જવાબ આવશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જ વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાયો હતો. તો સામાન્ય રીતે તાનારીરી મહોત્સવ કયા દિવસે યોજાય છે? તો જવાબ આવશે કારતક સુદ 9 અને 10 તારીખે યોજાતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ વર્ષ 2024નો તાનારીરી એવોર્ડ છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે વિદુષી પદ્મા સુરેશ તલવાલકર અને શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ક્યારથી થયો છે? તો જવાબ આવશે કારતક સુદ 11થી શરૂઆત થઈ છે અને 36 કિલોમીટરની લંબાઈ છે આ, એટલે કે લીલી પરિક્રમાની જે લંબાઈ હોય છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતના નાણાં પંચ છે તેના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ કયા ભારતીય વ્યક્તિને છે ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર છે એનાયત થયો છે? તો જવાબ આવશે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એનાયત થયો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા આફ્રિકન દેશમાં ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી સન્માનિત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નાઇજીરિયન જે દેશ છે તેમના દ્વારા છે આ વડાપ્રધાનને જે છે નવાજવામાં આવ્યા હતા તો સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના નવા કેગ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે કે સંજય મૂર્તિની નિમણૂક કરવામાં આવી છે અને 15મા નંબરના તેઓ કેગ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુડ માર્સર ગામને છે UNWTO દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો આ કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે છત્તીસગઢ રાજ્યમાં આ ગામ આવેલું છે. ત્યારબાદ વર્ષ 2024માં કયા દેશમાં G20 સમિટનું આયોજન થયું હતું? તો જવાબ આવશે બ્રાઝિલ દેશમાં આનું આયોજન થયું હતું અને આ 19મા નંબરની સમિટ રહેલી હતી. ત્યારબાદ આગામી સમિટ મિત્રો દક્ષિણ આફ્રિકામાં યોજાવાની છે અને આ 20મા નંબરની સમિટ છે તે યોજાશે. ત્યારબાદ મિસ યુનિવર્સ 2024નો તાજ જીતનાર જે વિક્ટોરિયા કેજેર છે થિલિંગવિંગ તેના દેશનું નામ જણાવવાનું છે. તો તેના દેશનું નામ શું છે? તો ડેનમાર્ક દેશની આ છે જે મહિલા છે તેને મિસ યુનિવર્સ 2024નો તાજ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ વર્ષ 2023 માટેનો શાંતિ નિશાસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ડેનિયલ બેરેનબોઇમ અને અલી અબુ અવવાદને છે આ છે શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ હોકીની વિમન્સ એશિયન ચેમ્પિયન ટ્રોફી 2024માં
કઈ ટીમ વિજેતા બની હતી? તો જવાબ આવશે ભારતની ટીમ આમાં વિજેતા બની હતી. ત્યારબાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 2024 ક્યાં યોજાયો હતો? તો જવાબ આવશે ગોવા ખાતે યોજાણો હતો. ત્યારબાદ તાજેતરમાં જ COP29 દરમિયાન ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2024 બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ભારત કયા ક્રમે રહ્યું હતું? તો જવાબ આવશે 10મા ક્રમે ભારત દેશ રહ્યો હતો. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્યોમાં યોજાશે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં યોજાવાની છે. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશમાં અલ્પસંખ્યક ઉત્થાન માટે ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે USA દેશ દ્વારા છે જે સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તાજેતરમાં કયા પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સ્ટેશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે લેહ લદ્દાખમાં છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 26 નવેમ્બર 2024 એટલે કે ભારતીય બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કઈ 2 ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું હતું? તો જવાબ આવશે સંસ્કૃત અને મેથલી. ત્યારબાદ આગળ વાત કરીએ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે IPS નીરજા ગોટરોની. ત્યારબાદ ભારતને બાળ લગ્ન મુક્ત બનાવવા માટે તાજેતરમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય અભિયાન બાલ વિવાહ મુક્ત ભારત શરૂ કર્યું છે? તો જવાબ આવશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા.